હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભારતની ભૂગોળના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની। 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત્તના નામે ઓળખાય છે। 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે। સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? 2 વાર છેદે છે। પૃથ્વી પર મુખ્ય આવરણો કેટલા છે? મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે? 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે। સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે। ભારત દેશ કયા અક્ષાંશમાં આવેલો છે? 8.4 ડિગ્રીથી 37.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં આવેલો છે। ભારત દેશ કયા રેખાંશ વચ્ચે આવેલો છે? 68.7 ડિગ્રીથી 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે। ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો છે? 32,87,263 ચોરસ કિલોમીટર છે। અક્ષાંશની કુલ સંખ્યા કેટલી છે? 181 છે। નેક્સ્ટ ક્વેશ્ચન, રેખાંશની કુલ સંખ્યા કેટલી છે? 360 છે। બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલું છે? 111 કિલોમીટર છે। વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? 7મા ક્રમે છે। ભારતનો માનક સમય કયા રેખાંશ પરથી નક્કી થાય છે? 82 ડિગ્રી અને 30 મિનિટ પૂર્વ રેખાંશ પરથી નક્કી થાય છે। ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? ગુજરાત રાજ્ય, જેની લંબાઈ 2346.62 કિલોમીટર છે। ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? 11,098 કિલોમીટર લાંબો છે। ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે। ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ કયું છે? ઇન્દિરા કોલ છે। ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ કયું છે? ઇન્દિરા પોઈન્ટ છે। ભારતનું સૌથી પશ્ચિમતમ બિંદુ કયું છે? સિરક્રીક છે, જે ગુજરાતમાં આવેલું છે। ભારતનું સૌથી પૂર્વોત્તર બિંદુ કયું છે? વાલાંગુ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે। ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? 3,214 કિલોમીટર છે। ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 2,933 કિલોમીટર છે। ભારતના પૂર્વ પશ્ચિમ છેડા વચ્ચે લગભગ કેટલા ડિગ્રી રેખાંશનો તફાવત છે? લગભગ 30 ડિગ્રી રેખાંશનો તફાવત છે। ભારતનું કયું એવું રાજ્ય છે કે જ્યાં કર્કવૃત રેખા સમયરેખાને છેદે છે? છત્તીસગઢ રાજ્ય। ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા સ્થળે થાય છે? અરુણાચલ પ્રદેશ રાજ્યના અંજાવ જિલ્લાના ડોંગ ગામ પાસે સૌપ્રથમ સૂર્યોદય થાય છે। ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા સ્થળે થાય છે? ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે। કર્કવૃત રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી પસાર થાય છે, જે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ। કર્કવૃત રેખા ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 6 જિલ્લામાંથી પસાર થાય છે। ભારતની એવી કઈ નદી છે કે જે કર્કવૃતને 2 વખત કાપે છે? મહી નદી। વર્તમાન ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે? 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે। ભારતની પૂર્વમાં આવેલા રાજ્યો કે જેને 7 સિસ્ટર કહેવામાં આવે છે, તેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડનો સમાવેશ થાય છે। ભારત કેટલા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? 7 દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। ભારત સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ કયા દેશ સાથે બનાવે છે?
બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? ભારત સૌથી નાની આંતરરાષ્ટ્રીય સરહદ કયા દેશ સાથે બનાવે છે? અફઘાનિસ્તાન દેશ સાથે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર લાઇનનું નામ શું છે? રેડ ક્લિફ. ભારત અને ચીન વચ્ચે આવેલી બોર્ડર લાઇનનું નામ શું છે? મેકમોહન લાઇન. ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? K2 ગોડવિન ઓસ્ટીન. ભારતનું સૌથી મોટું ગ્લેશિયર કયું છે? સિયાચીન ગ્લેશિયર. ભારતનો સૌથી ઊંચો પર્વત શિખર ગોડવિન ઓસ્ટીન કઈ પર્વતમાળામાં આવેલો છે? કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલો છે. નંદા દેવી પર્વત કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. ભારતનું સૌથી મોટું ગ્લેશિયર સિયાચીન ગ્લેશિયરમાંથી કઈ નદી નીકળે છે? નુબ્રા નદી નીકળે છે. વિશ્વનો સૌથી તીવ્ર ઢાળવાળો પર્વત કયો છે? રાકાપોશી પર્વત. નીલગિરી પર્વતમાળા ક્યાં આવેલી છે? દક્ષિણ ભારતમાં, તમિલનાડુ, કેરળ, કર્ણાટકની સરહદે. માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં કયા નામે ઓળખાય છે? સાગરમાથા નામે ઓળખાય છે. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? અનામુડી શિખર. શિવાલિક પર્વત શ્રેણીનું બીજું નામ શું છે? બાહ્ય હિમાલય. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર. હિમાલયના સૌથી ઊંચા પર્વતો કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે? હિમાદ્રી પર્વત શ્રેણીમાં આવેલા છે. કઈ પર્વતમાળા નર્મદા અને તાપી નદી વચ્ચે આવેલી છે? સાતપુડા પર્વત શ્રેણી.